પેલા રવિવાર કીધું તું, આ રવિવારે કહીશ કે કરોડો અબજો રૂપિયાના ઢગલા કરી દે. અને એક બાજુ એમ કે તને તારી માં જોઈએ છે કે અજબો રૂપિયા જોઈએ છે, બોલ. ત્યારે તમારે ખાલી વિચારે કરવાનો ના આવે, એક ઝાટકે નીકળી જાય. આવા અબજો નહીં પણ આખા દુનિયાના કદાચ ગોડાઉનો ભરી ભરીને પૈસા હાલે ને, પણ મારી માં ના તોલે કોઈ ના આવે. આટલા રૂપિયા હોવા છતાં તું ભિખારી છું, અમે નહીં, અમે ખુખાર મેરડી વાળા છીએ. સંસારમાં કોઈ ના શીખવાડે. હા તો હું કેમ શીખવાડું છું? કેમ કે મારે તમને પૂરેપૂરા માતાના ભગવાનના જ બનાવવા, મારા રામના બનાવવા. પછી આનંદ ચાલુ થાય. આહા, શું વાત કરું. વિચારો, મારી વાણી સાંભળવાથી તમારા રોમ રોમમાં આનંદ છલકાતો હોય તો જેના કોઠે હું બોલું છું એના જેટલો આનંદ હશે એટલો ખાલી કલ્પના કરો, ખાલી વિચાર કરો. રામ, આસુ ખોટું પણ તમને બેસવાથી આનંદ આવે છે, સાંભળવાથી આનંદ આવે છે. ઊભું થવાનું મન નહીં થતું, ભૂખ નહીં લાગતી, તરસ નહીં લાગતી. તો જેના કોઠે હું બોલું છું, જેના કોઠે હું બોલું છું, જેના કોઠે હું આ પ્રવચન કરું છું, એના જેટલો આનંદ હશે. અપાર આનંદ, અપાર સુખ. કે આ સંસારના તમામ સાંસારિક સુખ ભેગા કરો ને તોય મારા ભક્તિના આનંદ તોલે આવે. આખા સંસારનું સાંસારિક સુખ બધું એક બાજુ ભેગું કરી દો અને આ બાજુ મારા જેવી માં ઊભી હોય, તે સાંસારિક સુખ બધા ફેલ છે મારા શરણ આગળ, મારા રામની આગળ. આ શું ખોટું? આમ ત્યાગ કરતા વિચાર ના કરો. પેલા રવિવાર કીધું તું, આ રવિવારે કહીશ કે કરોડો અબજો રૂપિયાના ઢગલા કરી દે. અને એક બાજુ એમ કે તને તારી માં જોઈએ છે કે અજબો રૂપિયા જોઈએ છે, બોલ. ત્યારે તમારે ખાલી વિચારે કરવાનો ના આવે, એક ઝાટકે નીકળી જાય. આવા અબજો નહીં પણ આખા દુનિયાના કદાચ ગોડાઉનો ભરી ભરીને પૈસા હાલે ને, પણ મારી માં ના તોલે કોઈ ના આવે. આટલા રૂપિયા હોવા છતાં તું ભિખારી છું, અમે નહીં, અમે ખુખાર મેરડી વાળા છીએ. આ શું ખોટું? તો આવું ક્યારે થાય? આજ મારા દીકરાના કરોડો ને અબજો હું કહું છું, અબજો રૂપિયા ઢગલો કરી દે અને એવું કે બોલા તારા આ જોઈએ છે, તારી કુળદેવી, તારી માં કે તારા ભગવાન રામ જોઈએ છે. મારો દીકરો વિચારે ના કરે, એમ કે દેખ જા ભાઈ, મારી જોડ જે છે ને એ તમારે કોઈ જોડ નહીં. આ શું ખોટું? આખી બેંક છે રામ નામની, તો વિચાર લો ને. આ શું ખોટું? આખી રામ નામની બેંક છે મારી જોડે, મારે શું જોઈએ? અને એમાં રામ નામ રૂપી ધન છે, કે ધન એવું છે કે ક્યારેય એનો નાશ નહીં થતો, જન્મો જન્મ સુધી સાથ ના છોડે એવું ધન પડ્યું છે. અને ધન આજે 150 કરોડ ઉપર જાય છે. દરરોજ 3-4 કરોડ નામ જપ થાય છે, મારા બેંકમાં ખાતામાં જમા થાય છે. અને હજુ તો ગોડાઉન ભરીને 1500-2000 કરોડ ઉપર નામ જપ પડ્યું છે બારીજા ધામની બેંકમાં. તો વિચાર લો, મારો દીકરો આનો આનંદિત છે, હું માતા આની આનંદિત છું કે મારી જોડે પરમ ધન પડ્યું છે, આટલું બધું પડ્યું ગોડાઉન ભરીને. કોઈ કહેશે કે આમની જોડે કેટલું હશે? ગોડાઉન ભરીને કહું છું, જાહેરમાં બોલું છું, ગોડાઉન ભરીને છે ધન મારી જોડે, આવી જાવ જોવા. અને એવું ધન છે કે તમારા કોઈ ડોલર, રૂપિયા, કોઈ દિનાર આવે, કોઈ દુનિયાની કોઈ કરન્સી આવે, એક રામ નામ રૂપી ધનની આગળ કરોડો અબજો રૂપિયા ડોલરોના ઢગલા કરી દો, પણ મારા રામ નામ તોલે તમારા કોઈ ડોલર ફોલર આવે? રામ, એ રામ નામથી, એ રામ રામથી ડોલરો અહીં 100% આવે. વાત છે અહીં દાન પેટી ડોલર નીકળે,
પાકિસ્તાનની નોટ નીકળી હતી વચ્ચે. વિચાર લો, તો પાકિસ્તાન વાળા આયા ડોલરોમાં આવતા નહીં હોય એનું વિચારતા નહીં. પણ દાખલો આલું ત્યારે હું કોઈ વાત છુપાવતી, કોઈ મારી જોડે આવે ને કે મારે આ ધામમાં કઈ રીતનું ચાલે છે તો હું જાહેરમાં એને ઉભો કરી અને નિશાબ આલું. કેમ? મેં ચોરી જ નહીં કરી તો મંડળ છે એનો. આ શું ખોટું? ડર કોનો હોય? છુપાવ કોને પડે? જે ચોર હોય, ચોરી કરી હોય એનો ડર રાખવો. પણ અહીં તો કોઈ જોડે છેતરપિંડી, કોઈ ચોરી કરી જ નહીં. જે આવ્યું અને બધું હોમે સેવામાં જ થાય છે, અને જે આવે છે એનું હોમે સેવા જ થાય છે. અને મારો ભગવાન, હું માતા જ એટલું જ આલું છું જેટલી અહીં જરૂર છે. આ શું ખોટું? તો બધું મારો ભગવાન રચાવણ રચાવે છે. આ ગાદી આ અઠવાડિયે મારો દીકરો જોવાય નહીં આવતો. કઈ વરસાદ પડ્યો કે ના પડ્યો. એક સમય તમને ચિંતા થતી હશે કે વરસાદ પડ્યો, મારા દીકરાને કોઈ વાર ચિંતા નહીં થતી હોય. શું એક સમય તમને ચિંતા થતી હશે અહીં કારું વરસાદ પડ્યો, રવિવાર આવે છે, આજ મારી ગાદી બંધ રહેશે. મારો દીકરો સહેજે ચિંતા નહીં કરતો. કેમ ચિંતા નહીં કરતો? એને કોઈ જાતની ચિંતા જ નહીં. એને ખબર છે કે મારી માં બેઠી છે, હું કશું નહીં કરતો, મારી માં બધું કરે છે. તો હું મારી બુદ્ધિ વાપરીને શું લેવા મારી બુદ્ધિ ફેલ કરું? શું લેવા મારી શક્તિ બળ વાપરું? હું શું લેવા બુદ્ધિ વાપરું? કશું કોઈ દાડ કશું જોવા ના હોય. મારા દીકરાએ કોઈ દાડ હિસાબ નહીં કર્યા. પૂછી જો, હું જાહેરમાં બોલું છું, મારા રોમની સાક્ષી. કોઈ દાડ મારા દીકરાએ કોઈ દાડ રૂપિયા ગણ્યા હોય ને આમ કઈ ઢગલા કરીને કે કોને કેટલા હાલવાના, કોને કેટલો હિસાબ કરવાનો, તો મારા રોમની સાક્ષી હું ખુખાર મેલડી બોલું છું. આર્યા સેવકો, હું બળાઈ નહીં મારતી, હું કઈ નહીં બતાવતી, પણ હું એ દર્શાવું છું જેને મારા જેવી માતા મળી જે હોય, જેને મારા રામ મળી જે હોય, એને શું મોહ હોય દુનિયામાં? એને બધું જ મળી જાય. એને તો કોઈક પૈસા કોઈક પડાઈ જાય, કોઈક ઉલ્લુ બનાઈ જાય ને તો એ રાજી રહે. ચમ રાજી રહે? એને ખબર છે ભિખારી તું છું, હું નહીં. હું તો આખા સંસારના સમસ્ત સંસારના ધનપતિ, લક્ષ્મીપતિ, લક્ષ્મી નારાયણ, હું એમનો દાસ છું, એમનો સેવક છું, હું રાજાનો દીકરો છું, એવું માને છે આખો સંસાર એનો. આ શું ખોટું? એટલે આ વાત કહેવાની કારણ એક જ છે, તમને દર્શાવું છું. મારી ગાદીનો દાખલો આલી, મારા દીકરાનો દાખલો આલી તમને દર્શાવું છું. મારા દીકરાને શું મોટી ફોર્ચ્યુનર કે 25-35 લાખની, 40 લાખની, 50 લાખની, કરોડની ગાડીમાં મારા દીકરાને શું ના ફરાવું ને? મારા દીકરાએ કોઈ દાડ મને પ્રાર્થના નહીં કરી કે મારે આવી ગાડી લાવી છે. પૂછો, કોઈ દાડ નહીં, કોઈ દાડ નહીં. ઉપરથી બધા સેવકો કે માડી તમે ગાડી હારી લાવી દો ને, ગાડી લાવી દો ને. એમ કે તમે ખાલી અભિયાલ પ્રાર્થના કરશો તો આ રવિવાર નહીં થાય, ગાડી આવી છે. અને હું કહું છું પટેલ, મારો દીકરો ખાલી પ્રાર્થના કરે ને મારા આ ગાડી લાવી છે, આવતો રવિવાર ના થાય અને ગાડી ઊભી હોય, પણ એ માગતો નહીં. એ માગતો એટલે નહીં, એને ખબર છે કે એને કહી દીધું છે મને માતા, તું મોટી મોટી મોંઘી કરોડો રૂપિયાની ગાડીઓ મને તું ફેરવીશ, હેલિકોપ્ટરમાં ફેરવીશ. મારા દીકરાને હેલિકોપ્ટરમાં બેહાડવા માટે પૂછો જેટલા જણાએ કે માડી હેલિકોપ્ટરની ફૂલોની વર્ષા કરીએ, માડી હેલિકોપ્ટરમાં એન્ટ્રી કરીએ, માડી થોડી ખાલી જગ્યા કરી આલો, ખાલી રજા આપી દો, બધું અમે કરી લઈશું. શું મારા દીકરાને હેલિકોપ્ટરમાં બેહવા મળે છે છતાંય મારો દીકરો મારી હોમું જોઈને એવું કે માડી હેલિકોપ્ટરમાં બેહાડી તું મને લલચાઈશ નહીં, ભલે તું વિમાનમાં બેહાડું પણ હું તને નહીં છોડવાનો. ભલે તું ફોરેન મોકલું, લંડન મોકલું, પ્રાઇવેટ જેટમાં ફરાવું, પણ માડી મારે જે જોઈએ છે એ તો તારો પ્રેમ, મારે બીજું કશું જોવતું ને. માં હાથે કરીને આવું કરે લે હેલિકોપ્ટર બેહાડું, લે વિમાનમાં બેહાડું, તો દીકરો રાજી થઈ જાય. મારા એવું નહીં કહેતી કે મારા દીકરાને ના ફરાવડાવો, એ ખાલી ઈચ્છા કરે તો એમને એ વિમાન લાઈન મેળ દો પટેલ, ચો ખબર છે. મારે હેલિકોપ્ટરમાં મારા દીકરાને મારે એન્ટ્રી પાડવી હોય આવી તો લોકોને જલાવા જ હોય. આ શું ખોટું? લોકોને જલાવા જ હોય અને લોકોને દેખાડ કરવા માટે જ બધું કરતી હોય.
તો આવતા રવિવાર ના કહી દો ભાઈ જાઓ, રજા આપી દીધી, હેલિકોપ્ટર વાળા લાવી દે, એની રીતે જે પરમિશન સરકારી પ્રોસેસ થતી હોય એની રીતે કરીને લાવી દે. હા શું ખોટું? આખા ગામમાં ફૂલાલ ના વેરાવડાવું? પણ ના, મારો દીકરો એવું કે મારી રવા દે ને. એક તો આપણે નોની ગાડીમાં આવીએ છીએ તોય લોકોને ગમતું નહીં, તું કાલ હેલિકોપ્ટર લઈ આવી બાપા, તો કેટલા રિહેબર છે. ઓય એને એવી ચિંતા થાય કે મારી છોડ આપણા આટલા હાથર કેટલા જણને હૃદયમાં પીડા થાય, દુઃખ પહોંચે, આપણે કોકનું દુઃખી થવાનું કારણ નહીં બનવું. મારો દીકરો આવી પ્રાર્થના કરે છે કે જેને જલન થતી હોય ને એને દુઃખ ના પડે એવું. હા શું ખોટું? હું માતા આવીશ ફોરેન મારા લંડન જવું હોય, મને તો દેશના નોમે પટેલ ખબર નહીં, ઓસ્ટ્રેલિયા, લંડન, અમેરિકા બધા બહુ ફોરેન વાળા તો મોટા ફેરા એટલે વાત કરવા આઘા પાછા થાય. પણ લંડન રહેતા હશે, અમેરિકા રહેતા હશે, પછી જો ન્યુઝીલેન્ડ, મને તો યાદ નહીં બહુ, આફ્રિકા, ચેવા દેશ હોય, યુકે, પછી ચેવા હોય, દુબઈ. હા, એ બધા ફોરેન વાળા જેટલા બારે જા ધામમાં જોતા હશે વિડીયો, જેને ખબર હશે એને એ વાતનો અનુભવ હશે કે અહીં ફોરેન થી લંડન થી ફોન કરો ને તો એ ખુખાર મેલડી એકદમ હાથમાં આવે એવી. તમારે જે થતું હોય કરી દઈશું, પણ ખુખાર મેલડી આમ હાથમાં આવે એને એવી ખબર પડી જાય. સારું, બધી જગ્યાએ તો ડોલરની વાત કરે, થોડું દાનની વાત કરે અને ડાયરેક્ટ માતાજી વાત કરી લે, પણ અહીં તો મેર જ નહીં આવતો, તો ના આવે. અહીં તો ભાવ જોઈએ. હું આવું બોલીશ તો કોઈ ખીજાશે. હું કોઈની નિંદા નહીં કરતી, પણ જે સત્ય છે એ કહું. પછી તમે કોકના અમુક તો હંતાઈને વિડીયો ઉતારે ને વાયરલ કરે ને તો કોકના રી ચડે, પણ હું કોકના પોઈન્ટ નહીં મારતી. હું જે સત્ય છે એ કહીશ. આર્યા પટેલ, આર્યા સેવકો ફોરેન વાળા થાકી જાય ફોન કરી કરીને, એમને એક જ સલાહ હોય, જેવી તમને સલાહ હોય, માનતા રાખો, પુનદાન કરો, રામ નામ જપ કરો. માતાજી જોડ વાત થશે? ના, માતાજી જોડ વાત નહીં થતી ફોન ઉપર. અમે તમારું કંઈક સમજી લઈશું. મારો સેવક એમ કે તમારે જરૂર હોય તો અહીંથી લઈ જજો, અમારી ખુખાર મેલડીના ભર્યા ભંડાર છે. લાલચ આલે એના માટે છે. લાલચ કોક એવું સમજતું બધું પૈસાથી જ થાય છે, તો ખુખાર મેલડીની કૃપા પૈસાથી નહીં મળતી. બધું ઓળખાણથી જ થાય છે, તો ખુખાર મેલડીની કૃપા ઓળખાણથી નહીં થતી. કેમ? હું જગતજનની આદ્ય શક્તિ છું. જેટલી મારા ગરીબ ભાવિકોની છું ને એટલી જ રૂપિયા વાળાની છું, અને જેટલી રૂપિયા વાળાની છું એટલી જ ગરીબોની છું. મેં સમાન કોઈ દાડ સમાનતા તોડી આટલું કેમ સાચવું છું, આટલું કેમ કરું છું? તો બધી જગ્યાએ તમને માતાજી તો પૈસા વાળા તો જ જાય. પૂછ કોઈના ઘેર પગલા બગલા કશું ના હોય. કોઈ કેવું કે મારી અમે ઘર બનાવવાનું તારું મોનતા રાખી હતી, પેલા તારા પગલા પડાવી દઈશું. તો મને પૂછીને રાખી હતી મોનતા? આ શું ખોટું? તો હું કહું જા અગરબત્તી કરી દે, સૂક્ષ્મ રીતે પગલા પાડી જઈશ. જરૂરી થોડી મારા દીકરાના બે પગે જ મારે આવું. બધાના કામ કરવા મારા દીકરાને બે પગ લઈને આવું છું, તોય આપે રૂપિયા બધાને કામ થાય છે ને. હા, તો કોઈને એવું કે મારી માં મારા ઘેર તારા પગલા પડાવવા છે, તો ખાલી મનથી ભાવના કરશો, અગરબત્તી કરી કે અગરબત્તી નહીં કરી, એમને ખાલી મનથી પ્રાર્થના કરશો કે મારી મારો બહુ ભાવ છે, તું મારા ઘેર કંકુના પગલે આવી, તો માતા એવું કહીશ કે કંકુના પગલે સપનામ ના આવું અને પગલા ના પાડું, મારું નામ માતા નહીં. કેટલા અનુભવી હશે, કેટલા એનું એ દાડ સમજી લે. સપના ના ગણતા, હું માતા જ આવું. આ બધું કહેવા પાછળનું કારણ બીજો કોઈ ઉદ્દેશ નહીં, પણ તમને હું દર્શાવું છું, સમજાવું છું કે બધું માતાજીની કૃપા કઈ રીતે પ્રાપ્ત થાય છે. મોટાપો લેવાથી, જબરાઈપણું કરવાથી, ધક્કામુક્કી કરવાથી, ઓળખાણ કઢાવવાથી કશું થતું? ઓળખાણના લીધે જ બેઠકો બંધ કરી નાખી. પેલો કે મારો હોગોન, પેલો કે મારો હોગોન, પેલા કે આ, પેલા કે આ, પેલા કે આ. એટલે આ બધા ઓળખીતા જ લઈશ, બાપડાનું શું થશે? જે 2 વર્ષથી આવે છે બચારે એમનું શું થશે? એટલે મેં મારી દીધું ચોકડી મેલો. ભાઈ બેઠક મારે જે પ્રશ્નોના જવાબ હશે ને મારા ભક્તોનો પ્રવચનમાં આપી દઈશ.
અને બેઠકમાં જેટલું કદાચ બેઠકમાં તમે જોયું હશે એના કરતા તો આ વિશેષ લાભ છે. બેઠક કરતા વિશેષ લાભ છે. સમજ્યા? બેઠકમાં તો કેટલી જાતનું ચિત્રવાનું હતું, આ ને પેલું પેલું. આમાં તો કશું નહીં, ખાલી ઘેર જે તમારા દીવા થાય છે, જે ભગવાન માતાજી પૂજાય છે, પૂજે રાખો અને મારી વાણીને સાંભળી રામ નામ જપે રાખો, પશુ પક્ષીઓની સેવા કરો, જીવનમાં ઈમાનદારી રાખો અને નીચેથી તમારું જીવન જીવો. આપે રૂપે ખુખાર મેલડીની કૃપા થઈ જશે. રામ ચોમાસું આવ્યું છે, ભક્તો માટે કાળ. પણ હવે એની સીઝન છે. હમણાં વચ્ચે આવ્યું તું તો બધું પાર દીધું. પવન દેવ છે, બરાબર, એમનું કાર્ય છે કે મારી સ્ટેજ પડી ગયો એટલે પાછો ઉભો કરતો પડી ગયો. આ શું ખોટું? આ વચ્ચે સ્ટેજ આખો નમી ગયો હતો અને પવન આવે તો ના નમે, ઉભો કરતો આપણે. એવું થોડી હોય, કેમ કે પ્રકૃતિ છે. ખાલી મારા સ્ટેજ હાથર શું આખો પવન રોકાયેલો? ના, કેમ કે પ્રક્રિયા છે, પ્રકૃતિનો નિયમ છે, એ પ્રમાણે થાય. વરસાદ પડે, બધું પડે. અમારી મડોલી પાણી પડે જ નહીં. આ રવિવારે મારા માતા ઉપર પડ્યું. હા, પૂછો, મારી પાણી પડ્યું, કોઈ વાંધો નહીં, હારી તાટપત્રી લાઈન માર દો આપણે. બીજું શું કરશું? આ શું ખોટું? કેમ કે સંઘર્ષ વગર કશું નહીં. માતા સંઘર્ષ કરું છું, નહીં કરતી. તમે એકલા બેઠો છો, તમે ધાબા વાળા ઘરમાં રહો છો, હું માતા તાવા સાફરામાં રહું છું, પારકી જગ્યામાં. વિચાર લો, તો હું ખુશ છું, તો હું ખુશ છું, તો હું આનંદિત છું. વિચારો, તમે તો પોતાના મકાનમાં રહો છો, આજે મારી વસ્તી ભાડે રહેશે હજુ, તોય મારો દીકરો હજુ ખુશ છે. મારો દીકરો દર મહિને ભાડું ભરે છે. અત્યારે હાલ હજુ આ વાતનો વિશ્વાસ કઈક લોકો નહીં થતો. પણ ખુખાર મેરડી એમને બોલે, હા શું ખોટું? મારી વસ્તીને ભાવ, મારા દીકરાનો ભાવ, માં ભલે ભાડે રહીશું પણ પહેલી હોસ્પિટલ બનાવી પશુ પક્ષીઓ માટે. પેલા મકાન ના બનાવ્યું. કેમ? એનો મન ગરું છે પટેલ. આજે લગીન કોઈ દાડ કોઈ ચીટિંગ ની વાત ના હોય. ભક્તો જોડે આલવાન થાય તાલી દે આંખો બંધ કરીને. એની મન માતાનું ગર્વ છે એટલે હું બોલું છું. નહીં તો લો શું તો મારી વસ્તી ઘર વગર નહીં રાખું, મહેલોમ રાખીશ. હું ખુખાર મેલડી છું. હું એમને એમ રાખીશ નહીં, હું રજવાડાને જેમ રાખીશ, રાજાને જેમ રાખીશ. એમાં ભૂલ નહીં. કેમ કે મારા છે ને, મારે જોવું પડે બધું. પણ આ એક સંઘર્ષ છે. જેમ 14 વર્ષ વનવાસ છે, જેમ રામચંદ્ર ભગવાન કેટલાય વર્ષો સુધી આવી ઝૂંપડીમાં રહેતા હતા, તારા ભવ્ય મંદિર નું દ્રશ્ય દર્શન કરી શકો. એ રીતે મારે ત્યાં આજે, મારો ભગવાને ત્યાં આજે ભલે આવા ઝૂંપડામાં બિરાજમાન છે, પણ એ રાજા છે ને, જ્યારે રાજા રાજગાદીએ બેસે ને, એ દાડ આખું ગુજરાત જોતું ના થાય તો મારું નામ મારી મેલડી નહીં. આ પાવર થી બોલું છું, આમ જો અવાજ થી, કે આખું ગુજરાત જોતું ના રહી જાય. એવું ના રચાવું તો મારું નામ રામ મારી મેલડી નહીં.